નમસ્તે વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ લેક્ચરની અંદર આપણે યુ આકારનું વાહક છે એમાં એના બે ભુજાઓ ઉપર કોઈ સળિયાને મૂકી અને બંને ભુજાઓને સ્પર્શે એ રીતે એને ખસેડવામાં આવે તો કેટલું ઈએમએફ ઉદ્ભવે છે, કેટલો પ્રવાહ પસાર થાય છે, કેટલું લેન્જ બળ લાગે છે અને આ લેન્જ બળની વિરુદ્ધમાં એ સળિયાને વી જેટલી અચળ ઝડપથી ગતિ કરાવવા માટે આપણે જે યાંત્રિક કાર્ય કરવું પડે અથવા આપણે જે બળ લગાડવું પડે છે, બરાબર, એના વિશે અભ્યાસ કરી ગયા. આજના લેક્ચરની અંદર જે કંઈ તમે ફેરાડેનો નિયમ, લેન્જનો નિયમ ભણી ગયા છો એના આધારિત એક્ઝામ્પલ્સ છે એને જોવાનું છે. સૌથી પહેલા આપણે સ્વાધ્યાય છે એનો 6.4 એક્ઝામ્પલ્સ છે એને આપણે જોઈશું. 8 સેન્ટીમીટર અને 2 સેન્ટીમીટર બાજુઓ વાળા અને એક નાનો કાપો ધરાવતા લંબચોરસ તારનો ગાળો 0.3 ટેસ્લાની તીવ્રતા અને ગાળાને લંબ દિશાના એક સમાન ચુંબકીય ક્ષેત્રના વિસ્તારમાંથી બહારની તરફ ગતિ કરી રહ્યા છે. જો ગાળાનો વેગ 1 સેમી પર સેકન્ડ તો લાંબી બાજુને, બી ગાળાની ટૂંકી બાજુને લંબ દિશા તરફનો હોય તો આ કાપાના છેડા વચ્ચે ઉત્પન્ન ઈએમએફ કેટલું હશે? હવે અહીંયા આપણે જે લંબચોરસ લૂપ છે કે જેમાં એક બાજુની લંબાઈ 8 સેન્ટીમીટર આપેલી છે, એટલે સામસામેની બે બાજુ 8 સેન્ટીમીટર છે અને બીજી બે સામસામેની બાજુ 2 સેન્ટીમીટર છે. સૌથી પહેલા આપણને જે ક્વેશ્ચનની અંદર માહિતી આપેલી છે, ડેટા આપેલો છે, એને આપણે નોટ કરી લઈએ. હવે અહીંયા જે લંબચોરસ લૂપ છે એની બાજુના માપ આપી દીધા છે, બરાબર. તો આને આપણે લંબાઈ ગણી લઈએ અને આને પહોળાઈ ગણી લઈએ તો લંબાઈ તમને આપી છે 8 સેન્ટીમીટર અને પહોળાઈ તમને આપી દીધી છે 2 સેન્ટીમીટર. 0.3 ટેસ્લાનું ચુંબકીય ક્ષેત્ર છે એટલે બી આપી દીધું છે 0.3 ટેસ્લા અને આ જે ગાળો છે એને એક વખત આપણે એની ટૂંકી બાજુ છે એને લંબ રૂપે ખસેડવાનો છે અને એક વખત આપણે એની જે લાંબી બાજુ છે એને લંબ રૂપે ખસેડવાનો, પણ બે વખતે આપણે વેગ રાખવાનો છે સેમી પર સેકન્ડ. એટલે આ મિત્રો 8 સેમી પર સેકન્ડ છે તો 8 ગુણ્યા 10 ની માઇનસ 2 ઘાત મીટર થઈ ગયું. આ 2 ગુણ્યા 10 ની માઇનસ 2 ઘાત મીટર થઈ ગયું અને આ 0. હવે સેમી પર સેકન્ડ છે, સેન્ટીમીટર માંથી મીટરમાં જવું હોય તો 0.1 મીટર પર સેકન્ડ થશે. હવે આને સોલ્વ કરીએ આપણે. બે વખતે પ્રેરિત ઈએમએફ શોધવાનું અને કેટલો સમય પ્રત્યેક કિસ્સાની અંદર પ્રેરિત ઈએમએફ મળશે એટલે ટાઈમ પણ આપણે મેળવવાનો છે. ચાલો, તો સૌથી પહેલા એની આકૃતિ આપણે ક્રિએટ કરી લઈએ. ધારો કે અહીંયા કોઈ નિયમિત ચુંબકીય ક્ષેત્ર આ મુજબનું છે. એટલે મેં અહીંયા બી અંદર તરફ બતાવી દીધું છે. બોર્ડનું સમતલ છે એને લંબ કહી શકો તમે.
હવે એમાં એક ગાળો આપણે મૂકી દેવાનો છે. આ ગાળો છે એની આ બાજુની લંબાઈ એ આપણે L ધારી લીધી છે. L એટલે 8 સેન્ટીમીટર અને આ જે બાજુ છે એની લંબાઈ એને B ધારી લીધી છે. હાલ હું આ ગાળો છે એને જે એની લાંબી બાજુ છે એને લંબ રૂપે આપણે ગતિ કરાવી સેમી પર સેકન્ડ આમ નીચે તરફ લઈ જવાનું છે. તો જ્યારે આ ગાળો છે એને આપણે નીચે તરફ ગતિ કરાવતા હોઈએ ત્યારે એમાં પ્રેરિત થતું EMF આપણે શોધી કાઢવાનું છે. હવે જ્યારે આવો કેસ આવે મિત્રો ત્યારે એક વસ્તુ તમારે ધ્યાનમાં લે. બહુ સરસ મજાનો એક્ઝામ્પલ છે. આના ઉપરથી ઘણા બધા MCQ પણ તમને પૂછી શકે. JEE હોય કે NEET હોય અથવા ગુજકેટ હોય આ પ્રકારની પરીક્ષાની અંદર તમારે જોવાનું છે મિત્રો એ કે આ 4 બાજુઓ છે એમાંથી કઈ બાજુઓ એવી છે જે ચુંબકીય ક્ષેત્ર રેખાઓને કાપે છે. ચુંબકીય ક્ષેત્ર રેખાઓ આમ છે, આમ નીચે ગતિ કરાવશો એટલે એવી બાજુની વાત કરવા જઈએ આપણે તો આ 2 બાજુઓ એવી છે કે જે ચુંબકીય ક્ષેત્ર રેખાઓને કટ કરે છે. નામ આપવું હોય તો આપણે આપી શકીએ PQ અને RS. જ્યારે આ લંબચોરસ લૂપને મોટી બાજુ અથવા એને શબ્દ વાપર્યો છે લાંબી બાજુ ને લંબ રૂપે ગતિ કરાવવામાં આવે ત્યારે પ્રેરિત થતું EMF. હવે આ બાજુ છે એને આપણે આમ નીચે તરફ ખેંચી દઈએ છીએ. નીચે ખેંચીએ છીએ એટલે PQ 2 બાજુઓ છે. હવે અહીંયા મિત્રો તમે જ્યારે આ લૂપ છે એને નીચે તરફ ખસેડશો ત્યારે ચુંબકીય ક્ષેત્ર છે એ અંદર તરફ છે અને મારી જે ટચલી આંગળી છે જે વેગની ડાયરેક્શન કહેવાય એ નીચે તરફ છે. એટલે અંગૂઠો છે એ બાજુ ધન પર બળ લાગવાનું. એટલે અહીંયા આ બાજુ છે એ પોઝિટિવ થશે, આ પણ પોઝિટિવ થશે, આ નેગેટિવ થશે, આ નેગેટિવ થશે. હવે આ જે બાજુ છે એમાં QR અને જે PS છે એ માત્ર વાહક તાર તરીકે ગણવા. તમારે એના દ્વારા ક્ષેત્ર રેખાઓ કપાતી નથી. એટલે ઈ બાજુઓ છે એ સળિયો છે, એમાં કોઈ EMF અથવા એમાં રહેલા ધન અને ઋણ પર બળ લાગવાનું નથી. બરાબર? તો માત્ર કયા વાહક જે છે એની ઉપર બળ લાગશે અંદર રહેલા? તો કે PQ અને RS છે એ બાજુની અંદર જે રહેલા વિદ્યુત ભારો છે જે ચુંબકીય ક્ષેત્રને લંબ રૂપે ગતિ કરે એટલે એના ઉપર બળ લાગવાનું છે. તો ગતિ કરાવશું એટલે આ પ્રમાણે Q છેડો
એનો ધન થઈ ગયો અને પી છેડો એનો ઋણ બની જાય છે. કારણ કે ધન ઉપર બળ છે એ આ બાજુ લાગશે, ઋણ ઉપર નીચે તરફ, એટલે અહીંયા બધો ધન એકત્રિત થશે. આને તમારે માત્ર ને માત્ર કનેક્શન માટેનો તાર સમજી લેવાનો. એવી જ રીતે નીચે તરફ જોઈએ તો આર છે એ પોઝિટિવ બનવાનો છે અને એસ છે એ નેગેટિવ બનવાનો છે. આનું આપણે કનેક્શન કરી દઈએ તો અહીંયા બે જે કોષો છે એ બંને કોષો કેવા જોડાણમાં ગણાશે? તો કે બંને કોષો છે એ બંને સમાંતર જોડાણમાં ગણાશે. સમાંતર જોડાણમાં હોય ત્યારે આપણે એવું ભણી ગયા છીએ કે ગમે એટલા કોષોને સમાંતર જોડેલા હોય તો ઈએમએફ છે એ ટોટલ ઈએમએફ, દાખલા તરીકે આ પીક્યુ સળિયાની અંદર પ્રેરિત થતું ઈએમએફ ઈ હોય, આમાં પણ ઈ હોય, તો કુલ ઈએમએફ આપણે શોધવું હોય ઇક્વિવેલન્ટ જેને કહેવાય, તો એ ઇક્વિવેલન્ટ ઈએમએફ એટલે ઈ પ્લસ ઈ અને છેદમાં, હવે ઉપર જે કાંઈ લખો છો એ E1 ને E2 લખવાનું. દાખલા તરીકે આ બે બેટરી ગણી લો તો છેદમાં તમારે શું કરવાનું છે? ટોટલ બેટરી છે એની સંખ્યા, તો ટોટલ કોષની સંખ્યા છે એટલે n થઈ ગયું, એટલે અહીંયા થશે E પ્લસ E છેદમાં 2, ઉપર લખાશે 2E બાય 2 એટલે E એવું, એટલે ઇક્વિવેલન્ટ આપણને પ્રેરિત EMF E મળે છે. હવે આ EMF આપણને મળી ગયું કેટલું હોય તો E બરાબર BVL જેટલું હોય. પ્રેરિત EMF E બરાબર નું મૂલ્ય લખી નાખીએ BVL. B એટલે ચુંબકીય ક્ષેત્ર, V એટલે વેગ, L એટલે લંબાઈ છે. એટલે E બરાબર જે BVL ફોર્મ્યુલા છે એનો આપણે ઉપયોગ કરવાનો છે. તો B એટલે ક્ષેત્ર આપણને આપ્યું છે 0.3, વેગ આપણને આપી દીધો છે 0.01 અને લંબાઈ આપણને આપી દીધી છે 8 ગુણ્યા 10 ની માઇનસ 2. તો E ઇઝ ઇક્વલ ટુ આનો ગુણાકાર કરી દઈશું. આમ તો આ 3/10, આ 1/100 અને આ 8 into 10⁻⁻² થયું, એટલે 10⁻1 આ 2 ઉપર જશે એટલે માઇનસ, એટલે ટોટલ 3 થશે અને 3 આ 2 આ છે એટલે 24 ગુણ્યા 10 ની માઇનસ 5 વોલ્ટ થયું. હવે કેટલા સમય સુધી? તો આ બાજુ છે એને બહાર નીકળવા માટે આ જે વચ્ચેનું અંતર એટલે આ બાજુની લંબાઈ 2 સેન્ટીમીટર થયું, એટલે સ્થાનાંતર તો 2 સેમી જેટલું સ્થાનાંતર કરવાથી
તે સેન્ટીમીટર જેટલું આપણે આમ ખસેડીશું નીચે તરફ, એ 2 સેન્ટીમીટર જેટલું સ્થાનાંતર એટલા સમય સુધી ઈએમએફ છે એ ઉદ્ભવશે. તો આપણને ક્વેશ્ચન એ પૂછ્યો છે પ્રત્યેક કિસ્સામાં પ્રેરિત વોલ્ટેજ કેટલા સમય માટે રહેશે. એટલે આપણે અહીંયા લખી નાખીએ કે આ કિસ્સામાં પ્રેરિત વોલ્ટેજ ઉદ્ભવે ત્યાં સુધીનો સમય. મતલબ આ ફ્રેમને તમે નીચે ખસેડો તો કેટલા સમય સુધી એમાં ઈએમએફ ઉત્પન્ન થશે. તો સૂત્ર આપણી પાસે છે વેગ બરાબર અંતર ભાગ્યા સમય. તો સમયને કરતા બનાવી દઈએ એટલે અંતર ભાગ્યા વેગ થઈ જાય. અંતર 2 સેન્ટીમીટર એટલે 2 × 10⁻², અને વેગ છે એ 0.01 so t equals to છેદ ઉડાડી દઈએ. અહીંયા ઉપર લખાશે 0.02, નીચે લખાશે 0.01, એટલે t બરાબર 2 સેકન્ડ સુધી પ્રેરિત ઈએમએફ ઉદ્ભવશે. હવે આપણે જે જોવાનું છે એ ટૂંકી બાજુ છે એને ગતિ કરાવવાની છે. તો એની હું બીજી આકૃતિ દોરું છું. આજે આપણે સોલ્યુશન મેળવ્યું છે એ A વિભાગનું મેળવ્યું છે. બી વિભાગનું સોલ્યુશન મેળવવા માટે નિયમિત ચુંબકી ક્ષેત્ર બતાવી દઈએ. એમાં એક લંબચોરસ ફ્રેમ પણ બતાવી દઈએ. નામ આપી દઈએ PQRS. હવે અહીંયા તમારા ફ્રેમ છે એને આ બાજુ ખસેડવાની છે. ટૂંકી બાજુને લંબ રૂપે ગતિ કરાવવાની છે. જ્યારે લંબચોરસ લૂપને તેની ટૂંકી બાજુને લંબ રૂપે ગતિ કરાવવામાં આવે
ત્યારે પ્રેરિત EMF લંબ રૂપે ગતિ કરવામાં આવે એટલે જોઈ શકીએ મિત્રો, અંદર ચુંબકીય ક્ષેત્ર છે એટલે બી અંદર તરફ આપેલો છે. અહીંયા વેગની ડાયરેક્શન આમ છે, અંગૂઠો એટલે ઉપરના છેડા, તો ક્યુ ઉપરનો પોઝિટિવ બનશે, પી પણ પોઝિટિવ બનશે, આર નેગેટિવ, એસ પણ નેગેટિવ. હવે અહીંયા આ જે બાજુ છે એને આપણે માત્ર વાહક તાર કનેક્ટેડ ગણવાનો રહેશે, કારણ કે એ ચુંબકીય ક્ષેત્ર રેખાને લંબ રૂપે ગતિ કરતો નથી. બરાબર? તો એની આકૃતિ આ પ્રમાણે આપણે બનાવી શકીએ કે ભાઈ અહીંયા પી ગણી લઈએ, ક્યુ ગણી લઈએ, આર અને એસ, આઈ. તો આમાં પણ આપણે જોઈ શકીએ કે સમાંતર જોડાણ છે, એટલે પ્રેરિત EMF છે એ આપણને જે આગળના કેસમાં મળ્યું હતું એ જ પ્રમાણે એકનું જે છે એ જ મળવાનું છે. એટલે આમાં ઈ ઇક્વિવેલન્ટ જે છે એ E1 પ્લસ E2 બાય 2 થશે. પહેલાનું EMF એટલું, કારણ કે લંબાઈ સરખી છે, વેગય સરખો છે ને બી સરખું છે. તો ઇક્વિવેલન્ટ છે આપણને ઈ જેટલો મળે એટલે BVL મળે છે. તો અહીંયા લખશું આપણે પ્રેરિત EMF નું મૂલ્ય E બરાબર BVL, સૂત્રની અંદર કિંમત મૂકી દઈએ તો B એટલે ચુંબકીય ક્ષેત્ર છે જે 0.3 ટેસ્લા છે, વેગ 0.01 છે અને લંબાઈ, હવે આમાં તમારે ખાસ જોવાનું છે, આમાં જે લેન્થ લેવાની થાય એ QR બાજુની લંબાઈ લેવાની. QR બાજુની લંબાઈ 2 સેન્ટીમીટર છે, એટલે 2 ગુણ્યા 10⁻². તો 3/10 1/100 અને 2/100 ગણો તમે તો 6 ગુણ્યા 10⁻5 વોલ્ટ થાય. આટલું EMF છે એ ઉદ્ભવશે. હવે આ જ એક્ઝામ્પલ ની અંદર કેટલા સમય સુધી, તો કેટલા સમય સુધી આપણે મેળવવું હોય મિત્રો, તો કેટલા સમય સુધી આ EMF છે એ ઉદ્ભવવાનું છે એ મેળવવા માટે આપણે આ રીતે એની કેલ્ક્યુલેશન કરી શકીએ. સમય કેટલા સમય સુધી બીજા કિસ્સામાં પ્રેરિત EMF મળશે. તો એમાં પણ સૂત્ર તમારે આ જ વાપરવાનું છે, વેગ બરાબર અંતર ભાગ્યા સમય, અને આના પરથી સમય બરાબર અંતર ભાગ્યા વેગ કરી નાખો, એટલે કે T બરાબર D એટલે ડિસ્ટન્સ, તમારે આમ ખસેડવાનું એટલે આની લંબાઈ જેટલું સ્થાનાંતર કરવું પડે. લંબાઈ એટલે 8 થયું, તો 8 ગુણ્યા 10⁻², અને છેદમાં વેગ, વેગ એટલે 0.01 છે. આ થઈ ગયું 0.08, આ થઈ ગયું 0.01, એટલે તમને સમય મળી ગયો 8 સેકન્ડ. એટલે મિત્રો 8 સેકન્ડ સુધી આ કેસની અંદર તમને પ્રેરિત EMF મળવાનું છે. પછી આ લૂપ બહાર નીકળી જાય ચુંબકીય ક્ષેત્રની બહાર, એટલે પ્રેરિત EMF મળવાનું નથી. બરાબર?
તો 8 સેકન્ડ સુધી t બરાબર 8 સેકન્ડ સુધી પ્રેરિત EMF મળશે. તો આને નોટ કરી લેજો મિત્રો. સરસ મજાનો એક્ઝામ્પલ છે અને મારી ગણતરીએ કોઈ પણ એક્ઝામની અંદર પૂછવું હોય તો આનું લોજિક છે લગાડી અને MCQ પૂછી શકાય. એટલે નોટ કરી લેજો. વિદ્યાર્થી મિત્રો, એક એવું એક્ઝામ્પલ જે સ્વાધ્યાયની અંદર જે કંઈ ટોપિક આપણે ભણી ગયા છીએ એને રિલેટેડ આપેલો છે એ જોઈએ. સ્વાધ્યાય એક્ઝામ્પલ નંબર 6.5. આ જે 6.5 એક્ઝામ્પલ છે મિત્રો, એ 6.5 એક્ઝામ્પલની અંદર એક મીટર લાંબા ધાતુના સળિયાને લંબ અને તેના કોઈ એક છેડામાંથી પસાર થતી અક્ષને અનુલક્ષીને 400 રેડિયન પર સેકન્ડની કોણીય આવૃત્તિ સાથે પરિભ્રમણ કરાવવામાં આવે છે. આ સળિયાનો બીજો છેડો એક વર્તુળાકાર ધાતુની રિંગ સાથેના સંપર્કમાં છે. એક સિમ્પલ થિયરી આપણે જે ભણી ગયા છે એનો જ ઉપયોગ છે. આ કોઈ ધાતુની રિંગ છે. આ એનું કેન્દ્ર છે અને કેન્દ્રમાંથી પસાર થતી અક્ષ જેને અનુલક્ષી અને આપણે બીજો છેડો વર્તુળાકાર ધારની રિંગ સાથેના સંપર્કમાં છે. અક્ષને સમાંતર 0.5 ટેસ્લાનું અચળ અને એક સમાન ચુંબકીય ક્ષેત્ર છે. એટલે આ જે એની અક્ષ છે એને સમાંતર ચુંબકીય ક્ષેત્ર લાગુ પડેલું છે. અને અહીંયા એક ધાતુનું સળિયો મૂકી દો જેનો એક છેડો છે એ રિંગ ઉપર આવે છે, ધાર ઉપર, એક એના કેન્દ્ર સાથે. 1 મીટર લાંબા ધાતુના સળિયા. હવે આ લંબાઈ તમને આપી દીધી છે ઓલરેડી, L, જે આપણને 1 મીટર આપેલો છે. સળિયાને લંબ અને તેના કોઈ એક છેડામાંથી, એટલે આ એનો જે છેડો છે એમાંથી પસાર થતી મેં એક અક્ષ બતાવી દીધી છે જે એને લંબ છે. ઓમેગા બરાબર 400 રેડિયન પર સેકન્ડ જેટલી કોણીય આવૃત્તિથી આપણે એને ભ્રમણ કરાવવાનું છે. આ સળિયાનો બીજો છેડો એક વર્તુળાકાર ધારની રિંગ પર છે. એટલે આને આપણે અક્ષને અનુલક્ષીને ભ્રમણ કરાવવાનું છે. આ છેડો હોય તો આ રીતે તમારે એને આખો ફરતો રાઉન્ડ કરાવવાનો છે. બીજો છેડો તો રિંગની ધાર સાથે સંપર્કમાં છે. અક્ષને સમાંતર ચુંબકીય ક્ષેત્ર 0.5 ટેસ્લાનું લાગુ પાડેલું છે. અચળ છે, સમાન છે. આ કેન્દ્ર અને આ રિંગ વચ્ચે ઉદ્ભવતું EMF આપણે ગણવાનું છે. પ્રેરિત EMF કેટલું છે? તો આવા કેસની અંદર જ્યારે પ્રેરિત EMF ગણવાનું આવે ત્યારે મેં અગાઉ તમને કીધું છે કે એ રિંગ છે, એમાં આરાઓ હોય તો ગમે એટલા આરાઓ આપ્યો એની ચિંતા કરવાની નથી. જે એક આરામાં EMF ઉત્પન્ન થતું હોય છે એટલું જ બધામાં થતું હોય. અહીંયા એક સળિયો આપી દીધો છે સિમ્પલી. તો પ્રેરિત EMF
1/2 b ઓમેગા l સ્ક્વેર જેટલું થશે. 1/2 એમના b છે એ 0.5 ટેસ્લા છે, ઓમેગા છે એ 400 છે, l 1 નો વર્ગ, તો e બરાબર 1/2 0.5 into 400 into 1. આને છેદ વટાડી દઈએ એટલે આ 200 થઈ ગયા. 200 વડે આને ગુણી નાખીએ. આમ તો આ 0.5 છે એટલે તમે આવું લખી શકો 5/10. બરાબર. તો અહીંથી છેદ ઉડાડી શકો છો તમે. 1 મિનિટ એનું કેન્સલ કરી દઈએ તો 20-50 વોલ્ટ જેટલું EMF નીકળશે. બરાબર. બહુ સિમ્પલ એક્ઝામ્પલ્સ છે, તો નોટ કરી લેજો મિત્રો. જે કંઈ એક્ઝામ્પલ ચાલ્યા છે એ એક્ઝામ્પલ એવા છે જે બેઝિક થિયરી આપણે ભણી ગયા છીએ એને રિલેટેડ છે. ફરી પાછા આપણે જ્યારે નેક્સ્ટ લેક્ચરની અંદર મળશું. હંમેશા યાદ રાખજો, પ્રેરિત EMF ઉદ્ભવતું હશે તો એમાં બે વસ્તુ હશે, કાં ફ્લક્સ બદલાતું હશે, કાં તો કોઈ વાહક સળિયો છે એ ચુંબકીય ક્ષેત્રને લંબ રૂપે ગતિ કરે તો પ્રેરિત EMF ઉદ્ભવવાનું છે. એટલે એક અગત્યની વસ્તુ એ છે કે જ્યાં જ્યાં જે કેસની અંદર પ્રેરિત EMF ઉદ્ભવે છે એ બધી જ જગ્યાએ આ અગત્યની બાબત આ જોવાની છે. એક તો પ્રેરિત EMF ઉદ્ભવતું હોય તો પરિસ્થિતિ આવી હશે, બંધ પરિપથ સાથે સંકળાયેલ ફ્લક્સ બદલાતું તો જ પ્રેરિત EMF ઉત્પન્ન થાય. બીજું, કોઈ વાહક સળિયો ચુંબકીય ક્ષેત્રને લંબ રૂપે ગતિ કરે ત્યારે જ ઉદ્ભવે. સમાંતર ગતિ કરે તો પ્રેરિત EMF એટલે નથી ઉદ્ભવવાનું કે સમાંતર ગતિ થતી હોય તો F બરાબર Q કાઉન્સમાં V ક્રોસ B, V ને B બે સમાંતર હોય તો V ક્રોસ B sin થીટા 0 થશે, sin 0 ની કિંમત 0 થાય. એટલે લંબ રૂપે ગતિ થવી જોઈએ ત્યારે જ ઉદ્ભવે છે. જ્યારે કોઈ વાહક સળિયો ચુંબકીય ક્ષેત્રને સમાંતર ગતિ કરે તો પ્રેરિત EMF શૂન્ય મળે, મતલબ ઉદ્ભવતું નથી. આ બાબત તો ખાસ યાદ રાખવાની છે. બીજી એક બાબત તમને એ કહી દઉં કે ફ્લક્સ છે તો ફ્લક્સ બદલાવા પાછળનું NAB cos થીટા એમાંથી કોઈ પણ ફેક્ટર બદલાય, n બદલાય, a બદલાય, b બદલાય, થીટા બદલાય તો ફ્લક્સ બદલાય. એટલે તમારે એ કેસ પકડી પાડવાનો કે શેના કારણે ફ્લક્સ બદલાય, અને ફ્લક્સ બદલાતું હશે તો EMF ઉદ્ભવવાનું છે. બરાબર. આ બધા કેસની અંદર આ પ્રમાણે પ્રેરિત EMF છે એ આપણે શોધી કાઢવાનું છે. તો ફરી નેક્સ્ટ લેક્ચરની અંદર મળશું. આજે જે ચાલ્યું છે એમાં અગત્યની વસ્તુ આ છે, અને કોન્સેપ્ટ છે આખા ચેપ્ટર દરમિયાન તમારે જે જગ્યાએ પ્રેરિત EMF મળતું હશે ત્યાં બધી જ જગ્યાએ ફ્લક્સ બદલાતું હોય અથવા ચુંબકીય ક્ષેત્રને લંબ રૂપે ગતિ થતી હોય તો જ આપણને પ્રેરિત EMF મળે છે. બરાબર. ફરી મળશું નેક્સ્ટ લેક્ચરમાં. ઓકે, થેન્ક યુ.